બાબા વેંગાની ભવિષ્યવાણી 2026માં 3 રાશિઓ બનશે કરોડપતિ, નવા વર્ષમાં આવશે સારા દિવસો। આ રાશિના લોકોને 2026ની શરૂઆતથી જ ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે। તો મિત્રો, વિડીયોની અંદર એન્ડ સુધી બને રહેજો અને વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષ 2026 આવવામાં ફક્ત થોડોક જ સમય છે। 2026 આપણે ચાલુ થઈ ગયું છે, 2 મહિના થઈ ગયા છે। બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી છે એ 3 રાશિઓમાં ઇતિહાસની રચનારી છે। જી હા મિત્રો, બાબા વેંગાએ 2025ના એન્ડ માટે સૌથી ખતરનાક ભવિષ્યવાણી કરી હતી અને એ સાચી પડી। જી હા મિત્રો, બાબા વેંગા એ સમયના ઇતિહાસમાં અંધ હતા, પણ બધું જ જોતા હતા। એમણે પોતાની આંખોથી નહીં પણ આત્માથી જોયું હતું અને આવનાર સમયનો અંધકાર અને ભવિષ્યની આગે એમનું નામ હતું બાબા વેંગા। એ મહિલા જે ક્યારેય બુલ્ગેરિયાના એક નાનકડા ગામમાં રહેતા હતા, પણ 2025ની ભવિષ્યવાણીઓએ આખી દુનિયાને હલાવી નાખી હતી। યુદ્ધ, રાજાઓનું પતન, પ્રકૃતિ આફતો, બધું જ એમણે પહેલેથી જ જોઈ લીધું હતું અને આજે અમે વાત કરીએ છીએ એમની સૌથી રહસ્યમય ભવિષ્યવાણીની, જે એમને વર્ષ 1980માં કહી હતી, જ્યારે એમણે પોતાના શિષ્ય ગર્ગીને બોલાવીને કહ્યું હતું 2026 વર્ષ હશે કે જ્યારે આકાશમાં 2 અગ્નિ ગ્રહ સામસામે હશે, ત્યારે ધરતી પર 3 ચિહ્નો ચમકશે અને એક ચિહ્ન પોતાની રોશની હંમેશા માટે ખોઈ બેસશે। હા મિત્રો, એ વખતે કોઈએ એમની વાત પર ધ્યાન ન આપ્યું, પણ આજે જ્યારે ખગોળશાસ્ત્ર કહે છે કે મંગળ, બૃહસ્પતિ અને શનિ ત્રણેય ગ્રહ પોતાની ઉર્જાવાન સ્થિતિમાં સામસામે હશે, ત્યારે બાબા વેંગાની એ ભવિષ્યવાણી સાચી થતી દેખાઈ રહી છે। મિત્રો, જ્યોતિષની દૃષ્ટિએ આ એ જ સમય છે જ્યારે બ્રહ્માંડનું ચક્ર ફરશે અને શરૂ થશે ભાગ્ય પરિવર્તનનું ચક્ર, વ્હીલ ઓફ કર્મ। હા મિત્રો, તો આજે અમે એ જ ભવિષ્યવાણીની રાશિઓના રહસ્ય સાથે જોડીને સમજાવીશું। તો મિત્રો, તમે આ વિડીયો અંત સુધી જરૂર જોજો અને બિલકુલ પણ આ વિડીયોને મિસ ન કરતા, સાથે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખજો। તો મિત્રો, ચાલો જાણીએ એ કઈ 3 રાશિઓ છે જે 2026માં કરોડપતિ બનવાની છે। નંબર 1, સિંહ રાશિ। મિત્રો, બાબા વેંગાની ભવિષ્યવાણીમાં સૌથી પહેલા જે તારાનો ઉલ્લેખ હતો એ હતો સૂર્યનું ચિહ્ન। સિંહ એટલે કે રાશિ જે જન્મથી જ નેતૃત્વ, સાહસ અને રાજશ્રી ઉર્જાનું પ્રતીક છે। મિત્રો, વેંગાને કહ્યું હતું કે જ્યારે અગ્નિ અને પ્રકાશ મળશે ત્યારે સિંહ ઉઠશે અને એની સાથે જ દુનિયા બદલાશે। 2026નું વર્ષ એટલે રાશિના જાતકો માટે પુનર્જન્મનું વર્ષ સાબિત થવાનું છે। વીતી ગયેલા ઘણા વર્ષોથી જે સંઘર્ષ તમે ઝીલ્યા, જે મહેનત કરી પણ પહેચાન ન મળી, તો હવે આ સમયે એ બધું હવે ફળ આપવાનું છે, કારણ કે રાજયોગ બની રહ્યો છે, એટલે કર્મનું ફળ હવે રાજા બનીને પાછું ફરશે। બાબા વેંગાની મતે આ એ જ સમય છે જ્યારે સિંહ રાશિવાળા વ્યક્તિ પોતાની વાણી અને આભાથી બધાને પ્રભાવિત કરશે। જે લોકોએ વર્ષોથી પોતાના કરિયરમાં દિશા શોધી, એમની સાથે અચાનક નવા રસ્તા ખુલશે। વિદેશથી જોડાયેલ કોઈ અવસર, મોટી કંપનીમાં પ્રમોશન કે કોઈ ઉચ્ચ પદ પર બેસવાનો યોગ બની રહ્યો છે। આર્થિક દ્રષ્ટિએ પણ આ વર્ષે સિંહ જાતકો માટે સુવર્ણ રહેવાનું છે। વેતન લાંબા સમયથી અટકેલું હતું કે જે રોકાણ થંભી ગયું હતું, એ હવે વહેવા લાગશે।